બોટાદ જિલ્લામાં માહિતી કચેરી ખાતે માહિતી મદદનીશ રિદ્ધિબેન ત્રિવેદીનું સ્વાગત કરવામાં આવ્યું. આ સાથે રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે બદલી પામેલા હેમાલીબેન ભટ્ટને વિદાયમાન આપવામાં આવ્યું હતું. આ સમારોહ બોટાદ જિલ્લા સહાયક માહિતી નિયામક સપના ભટ્ટીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તો સહાયક માહિતી નિયામક સપના ભટ્ટીએ નવનિયુક્ત માહિતી મદદનીશ રિદ્ધિબેન ત્રિવેદીને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે રિદ્ધિબેન પાસેથી જવાબદારીપૂર્વક કાર્યક્ષમતાની કામગીરી કરવાની અપેક્ષા વ્યક્ત કરી. તો આ પ્રસંગે 25 મે 2022થી બોટાદમાં સેવા આપતા હેમાલીબેન ભટ્ટની સેવાઓને બિરદાવવામાં આવી હતી. તેમણે રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી ખાતેની નવી જવાબદારીઓ સોંપવા માટેની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સમારોહના અંતે કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ બંનેને શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.